રાજકોટમાં સરદાર સરોવર ડેમ મુદ્દે કોંગ્રેસ પર રૂપાલાએ તાક્યું છે નિશાન. કહ્યું કે નર્મદા ડેમના દરવાજા અંગે કોંગ્રેસે કર્યું છે રાજકારણ. મોદીએ મંજૂરી આપ્યા બાદ પણ દિગ્વિજયસિંહે વિરોધ કર્યો હોવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત કોંગ્રેસને ગુજરાતની જનતા પાસે મત માંગતા શરમ પણ નથી આવતી તેવો વેધક સવાલ પણ પૂછ્યો. લોકોએ કોંગ્રેસને 50 વર્ષ સુધી મત ન આપવા જોઈએ તેવી અપીલ પણ કરી. કોઈએ ના પાડી દિગ્વિજયસિંહને કે તમે આવું કેમ કરો છો, અને મને તો એને પૂછવાનું મન થાય છે કે આ યોજનામાંથી જે વીજળી પેદા થાય છે એ 58% વીજળી મધ્યપ્રદેશને લેવાની છે. તમે વિચાર તો કરો કેવી પ્રકારની કોંગ્રેસની રાજનીતિ છે. આવો વિરોધ કરનાર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એ આજે ગુજરાતની જનતા પાસેથી મત માંગતા એની શરમ